આજનું આપણું ટોપિક છે બે વેરિયેબલ્સના સ્થાનાંતર સમીકરણનો ગ્રાફ. હવે આપણે બે વેરિયેબલ્સના સમીકરણના સમાધાનનો રેખાંકન કરીએ છીએ. આ ટેબલને જુઓ. આપેલી સમીકરણના સમાધાનો આ ટેબલના ફોર્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ બધા એક્સના વેલ્યુ છે અને આ બધા વાયના વેલ્યુ છે. હવે આ પોઈન્ટ્સને એક ગ્રાફ પેપર પર દર્શાવો. પહેલા મૂલ્ય એક્સને 0 અને વાયને 3 તરીકે લઈ લો. આ પોઈન્ટ આપણને મળે છે. એમ જ રીતે બાકી બધા પોઈન્ટ્સને પણ એની કિંમત પ્રમાણે ગ્રાફ ઉપર માર્ક કરો. જેમ કે પોઈન્ટ 03 અને 41 ને જોડ્યા પછી એનાથી જે લાઈન મળે છે એને AB નામ આપો. હવે આપણે જોઈએ તો બાકી બીજા 2.22 અને 60 પણ લાઈન AB ઉપર જ આવે છે. અને બીજા કોઈ પોઈન્ટ આપણે લેવું હોય તો આપણે 8 અને -1 અહીંયા પસંદ કરી છે. તો શું એ જ આપણો સમીકરણના સમાધાન છે? હા, એ જ છે. કારણ કે જ્યારે આપણે એક્સની કિંમત 8 અને વાયની કિંમત -1 મૂકીએ છીએ તો 6 જવાબ મળે છે. એટલે સોલ્યુશન 8 અને -1 જ આપણા સમાધાનો છે.